નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તે પહેલા આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। તો રેલીના રૂટ ઉપર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો। અમિત શાહે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। અમિત શાહે કહ્યું, ભાજપને દેશમાં 400 સીટ આવશે તો ગુજરાતમાં ભવ્ય લીડથી ઉમેદવારો જીતશે। આવો જોઈએ અમિત શાહ સાથેની વાતચીત। ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ આપણી સાથે છે। અમિતભાઈ, 2024માં 400 પાર શું કહેશો? 400 પર। અમિતભાઈ, વિપક્ષી કહી રહ્યું છે કે હિન્દુત્વ પર ભારતીય જનતા પાર્ટી વોટ લઈ રહ્યું છે। એમને કોણ રોકે છે? રામ જન્મભૂમિનું ઉપર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી, વિપક્ષને નિમંત્રણ મળ્યું અને જેમને રામની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાની ફુરસત ના હોય એ રામ ભક્તોના વોટની અપેક્ષા કઈ રીતે રાખી છે? સાહેબ, ગુજરાતમાં રોડ શો કરી રહ્યા છો, ગુજરાતની 26 બેઠક વિશે આપ શું કહેશો? આ વખતે 25 સીટો વધુ બહુમતી સાથે નરેન્દ્રભાઈની જોડીમાં નાખવાના આશીર્વાદ ગુજરાતની જનતા આપે એવી હું વિનંતી કરું। આ હતા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જેમને મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી। કેમેરામેન યોગેશ સેલવા સાથે પાર્થ પટેલ, મંતવ્ય ન્યૂઝ, સાણંદ। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને દરેક પાર્ટી પ્રચંડ પ્રચારમાં લાગી છે। ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યમાં ભવ્ય રોડ શો યોજાયો હતો અને જેમાં તેમણે સાણંદ, કલોલ અને અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું। ત્યારે મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાયા હતા। તો અમિત શાહે રાજ્યની તમામ સીટો પર 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો હતો અને દેશમાં 400થી વધુ સીટ પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકમાં રોડ શો યોજાયો હતો। ત્યારે અમદાવાદના ઘાટલોડિયા અને જીવરાજ પાર્ક જેવા વિસ્તારોમાં પણ અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે યોજાયેલા આ રોડ શોને લઈને લોકો તેમજ ભાજપ કાર્યકર્તામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી અને સી આર પાટીલ જે જોરાનો ચૂંટણી પ્રચાર જે છે તે શરૂ અને ગૃહ રાજ્ય મંત્રી સહિતના જે તમામ જે હોદ્દેદારો જે છે તે પણ અત્યારે જે ચૂંટણી પ્રચારની અંદર જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહ શાહ ગાંધીનગરના સાંસદ છે અને તેણે પ્રચારની શરૂઆત કરી છે, ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારો અંદર તેમણે આ પ્રચાર શરૂ કર્યો છે। અમદાવાદના તમામ જે વિસ્તારો અંદર ઘાટલોડિયા, જીવરાજ પાર્ક, આ તમામ વિસ્તારો અંદર ભવ્યથી ભવ્ય સ્વાગત જે છે તે અમિત શાહનું કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે તમામ જગ્યાઓ ઉપરથી જે અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તમામ લોકોએ જય શ્રી રામના જે નારા જે છે તે પણ લગાવ્યા છે। સાથે જ તમામ જગ્યાઓ પર તેમનું સ્વાગત જે લોકોએ જય શ્રી રામના નારા સાથે લગાવ્યા, મોટી સંખ્યામાં જે લોકો જે છે તેઓ અહીં તેઓની સાથે જોડાયા હતા અને સાથે તેનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। આ જે એક પ્રકારે તમામ જગ્યાઓ પરથી પોતાના વિસ્તારની અંદરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓની સાથે મુખ્યમંત્રી અને સી આર પાટીલ બંને પણ તેઓની સાથે રહ્યા હતા અને એક માહોલ જે છે તે કેસરીયો માહોલ જે છે તે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળી રહ્યો હતો। તમામ જગ્યાઓ પર તેનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ એક જે જંગી બહુમતી સાથે ભાજપ ફરી વખત જીતશે તેવા જીતના આશા સાથે પણ લોકો જે છે સૂત્રોચ્ચાર કર્યા છે। સાથે જ આગામી દિવસોમાં પણ જે પ્રચાર અને પ્રસાર શરૂ રહેશે। જે પ્રમાણે અમદાવાદ શહેરના ગાંધીનગરના જે આવતા તમામ જે વિધાનસભાની જે જગ્યાઓ છે ત્યાં જે વિકાસના જે કામો થયા છે તેને લઈને મતદાન જે છે મતદારો જે છે મતદાન કરવાના છે અને આગામી દિવસોમાં ગાંધીનગરની સીટની અંદર જંગી બહુમતી સાથે અમિત શાહ જીતશે તેવું પણ ક્યાંક માનવામાં આવી રહ્યું છે। કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રના ગૃહ વિભાગ તેમજ
સહકાર મંત્રી અમિત શાહનો કલોલ ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો અને ત્યારે આ રોડ શોમાં અનેક સમાજના લોકો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલોલ ખાતે યોજાયેલા રોડ શોમાં દૂધસાગર ડેરી દ્વારા એક નાનકડા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સહકાર અને સમૃદ્ધિના સૂત્રો સાથે અનેક નાગરિકો અમિત શાહના રોડ શોમાં ઉપસ્થિત રહી અનેરો ઉત્સાહ વધાર્યો હતો. અમારું તો આખા ગુજરાતમાં દરેક લોકસભા સીટ 5 લાખથી વધુ મતોથી જીતીએ એવું અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલજીનું લક્ષ્ય છે. પણ અમિતભાઈની કામગીરી, એમનું નેતૃત્વ અને કાર્યકરથી માંડીને દેશના ગૃહમંત્રી સુધીની એમની જે કામગીરી લોકોએ જોઈ છે, કલોલમાં કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં, અમદાવાદ મહાનગરપાલિકા હોય, કલોલ હોય, સાણંદ હોય કે બીજા ક્ષેત્ર હોય, બધામાં એમણે જે સહયોગ કર્યો છે, નાનામાં નાના વ્યક્તિઓને મદદ કરી છે, એ જોતા અમને એમ લાગે છે કે આ પ્રચંડ સમર્થનથી માનનીય અમિતભાઈ લગભગ 10 લાખ જેટલા મતોથી જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે. રોડ શોની અંદર કલોલની અંદર વિવિધ સ્ટેજ પરફોર્મન્સ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. સાથે સાથે નામાંકિત કલાકારો પણ, રાસ મંડળીઓ છે, રાસ મંડળીઓ પણ કલોલની અંદર ઉતરી ગઈ છે. આપણી સમક્ષ અમદાવાદથી આવેલી એક ટીમ છે, તેમની સાથે આપણે વાત કરીશું કે અમિત શાહના આગમનના પગલે તેઓ આ રાસ મંડળી લઈને કેમ આવે છે. આ બોલો, ક્યાંથી આવ્યા તમે? અમે અમદાવાદથી આવ્યા છીએ. છત્રી ડાન્સ છે, 6 જણાનું ગ્રુપ છે અને આવા બી આગળ ગ્રુપ છે. મોર ડાન્સ છે, રાસ ગરબા છે, કાઠિયાવાડી છે, બધું અલગ અલગ છે. અમિત શાહના આવવાથી તમને કેવો આનંદ થાય છે? બહુ આનંદ થયો અમને. આપણા ભાજપ સરકાર આવે એની અમે દુઆ કરીએ કે આપણી ભાજપ સરકાર જ આવી જોઈએ અને આગળ જય શ્રી રામ. ભાજપ સરકાર હમણાં બહુ બધા ખુશ છીએ, પબ્લિક બી ખુશ છે, જનતા બી ખુશ છે. બધી જનતાની એક જ છે કે ભાજપ આવું જ જોઈએ. આપી બી અમિત શાહના આગમનને લઈને તમે કેટલા ખુશ છો? અમિત શાહના આગમનને લઈને તમે કેટલા ખુશ છો? અમે બહુ ખુશ છે. ખુશી માતી નથી, એટલો જે પોતાનો છોકરો બનાવે એનાથી ડબલ ખુશી છે. અમિતભાઈને 120% બહુ મોટી લીડથી અમિતભાઈ જીતો છે, બહુ મોટી લીડથી. વિશ્વનો રેકોર્ડ તોડશે અમિતભાઈ. 11 લાખ લીડથી જીતવા જવું અમિત શાહ. અને 405 ને 401 પાર થશે આની ફેર આપણી સરકાર. આજે લોકોને હરખ માતોને એટલો બધો હરખ છે, ના પૂછો વાત. કારણ કે આપણા વિસ્તારિક છે અમિતભાઈ, આપણા વિસ્તારકના અમિતભાઈ હોય ને આપણે ખુશી કેમ ના હોય. એમને અમે બહુ મદદથી જીતાવશું, ખૂબ મહેનત કરશું અને અમિતભાઈને 412 નો જે એમનો નારો છે એને અમે 412 પાર કરાવશું. ભારત માતા કી જય. અમિત શાહે ખૂબ જ કલોલનો વિકાસ કર્યો છે અને મતદારો પણ ખુશ છે અને તેમને આ રોડ શોની અંદર આવકારવા અને જંગી લીડથી જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકમાં રોડ શો આજે કર્યો હતો અને ત્યારે આ રોડ શોને લઈને ભાજપના ધારાસભ્યએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમિત શાહ દેશમાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવશે. અમિત શાહ સાબરમતી, ઘાટલોડિયા અને વેજલપુરમાં આજે ભવ્યાતિભવ્ય રોડ શો કર્યો અને જેને લઈને લોકો અને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આજે એમનો પોતાના મત વિસ્તારની અંદર મેગા રોડ શો ચાલી રહ્યું છે. આજે સાબરમતી વિધાનસભાની અંદર લાખોની સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓ રોડ પર આવી ચુક્યા છે. મોદી સાહેબ જે રીતે વિસ્તારનું ધ્યાન રાખી રહ્યા છે, 22,000 કરતા વધારે કરોડના કામો, રૂપિયાના કામો થયા છે, ત્યારે સમગ્ર વિસ્તાર સાબરમતી, કાઠોડિયા, નારણપુરા, વેજલપુરની અંદર તમામ કાર્યકર્તા અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે અબકી બાર જે છે ભારતીય જનતા પાર્ટી જે 400
પાર્ટનો જે આખો છે એ પાર કરશે. આ સાથે તમને અત્યારે જે જેપી ચોક પર જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તમને દેખાડવા માંગી તમને દેખાડી કે જો લોકો અત્યારે જે મોટી સંખ્યામાં અત્યારે અમિત શાહના જે રોડ શો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ જે સામાન્ય જનતા છે તે પણ જે છે રોડ શો ની અંદર આવી પહોંચી છે. ત્યારે આપણે જોઈ શકીએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે આજે સાબરમતીના જેપી ચોકથી જે છે રોડ શોની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ જે છે કાટોડિયા અને વેજલપુરની જે વિધાનસભા છે ત્યાં પણ તો રોડ શો સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય આપણી સાથે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. અમિત શાહ આજે સાબરમતી વિધાનસભાની રોડ શો માન્ય અમિતભાઈ 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર લોકસભાના આજે ઉમેદવાર છે અને અમે હમણાં ભૂતકાળના 5 વર્ષની અંદર આ ગાંધીનગર મત વિસ્તારને સુંદર રીતે વિકસિત કર્યો છે, સુરક્ષિત કર્યો છે. ત્યારે આજે જે 7મી તારીખે યોજાનાર ચૂંટણીની અંદર પોતે ઉમેદવાર તરીકે પોતાના સંસદીય મત વિસ્તારમાં સવારે સાણંદ, કલોલ અને અત્યારે સાબરમતી, કાટોડિયા, નારણપુરા, વેજલપુરની અંદર લોક પ્રચાર માટે નીકળવાના છે. અને આમ જનતા પણ માન્ય અમિતભાઈએ ભૂતકાળમાં કરેલા કામોનો બદલો ચૂકવવા માટે અત્યારે હાલ આટલી 42 ડિગ્રી ગરમીની અંદર પણ અમિતભાઈને આશ્વસ્ત કરશે કે સાહેબ તમે દેશભરની અંદર બધી સીટો જીતાડો, તમે ફોર્મ ભરીને કાલે બાકીના દેશભરમાં પ્રવાસ કરજો, અમે તમને જંગી લીડથી જીતાડીશું. નંબર હશે સાબરમતીના ધારાસભ્ય જેમનું સ્પષ્ટ માનવું છે કે આ વખતે જે ગાંધીનગર લોકસભા બેઠક છે તેની જે લીડ હશે તે સમગ્ર દેશમાં સૌથી વધુ હશે. આ સાથે તમને બીજું માહોલ કરવાનો પ્રયાસ કરે કે આ બેઠક છે અમિત શાહ જે ટૂંક સમયની અંદર જ આવી પહોંચશે. અમિત શાહની જે સિક્યુરિટી છે એ પણ આવી ચૂકી છે. આપ જોઈ શકો છો પોલીસનો પૂરતો કાફલો છે અને પોલીસની સાથે સાથે જ જે ફાયરની જે ટીમો છે તે પણ ઉપસ્થિત છે. સાથે સાથે જે પોલીસનો કાફલો છે તે સમગ્ર રોડ ઉપર જે છે તે અને થોડીક વારની અંદર જે છે અમિત શાહ છે એ આ રોડ શો ની શરૂઆત પ્રધાનમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એ સાબરમતી વિધાનસભાની જે સરદાર પટેલ ચોક છે ત્યાંથી આજે રોડ શો ની શરૂઆત કરવાની છે. સાથે આ રોડ શો જે છે કાટોડિયા અને વેજલપુર સહિત જે અમદાવાદની જે વિધાનસભા આવેલી ત્યાં ફરશે. ત્યારબાદ આવતીકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે તે લોકસભાની ઉમેદવારી જે નોંધાવશે ગાંધીનગર ખાતે. તો તેને લઈને કેન્દ્રીય મંત્રી દ્વારા જે છે એ આ રોડ શો જે છે એ યોજવામાં આવી રહ્યું છે. કેમેરામેન રાહુલ સાથે જયેશ કટડિયા ન્યૂઝ. અમિત શાહના ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી અને શ્રી ગણેશ કર્યા છે. ત્યારે રોડ શો બાદ વેજલપુરમાં જનસભાને સંબોધી છે. 26 સીટો જીતવાનું આહવાન કર્યું છે. ત્યારે જનતાએ શું કહેવું છે આવો સાંભળીએ. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કર્યો. તે દરમિયાન પ્રચારની અંદર ઘણી બધી વસ્તુ જોવા મળી. જે પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો કે રામ અને સીતા જે છે તે અત્યારે અહીંયા બનાવવામાં આવે છે તેનું જે કોસ્ચ્યુમ કરીને તમામ જે લોકો, કારણ કે અયોધ્યાની વાત હોય અને ભગવાન રામ જે છે તે અત્યારે દર્શાઈ રહ્યા છે. સાથે તેમની સાથે જે મંડળી જે આવી છે ભજન મંડળી તે પણ આવી છે. સાથે જ જે કોસ્ચ્યુમની અંદર ભગવાન રામ અને સીતા પણ દેખાઈ રહ્યા છે. ભગવાન રામ આપ બન્યા છો, કેટલું સારું લાગી રહ્યું છે? ઘણું સારું લાગે છે. અત્યારે અયોધ્યામાં કંઈક અલગ માહોલ છે, તમે શું માનો છો? એના માટે કોઈ શબ્દ નથી કહેવા માટે. પણ સીતા માતાનો રોલ કરો છો, પરફોર્મન્સ કરતા હશો, કેટલું સુંદર લાગી રહ્યું છે. અને ભગવાન રામ અને સીતા અત્યારે આપણા દિલમાં વસી રહ્યા છે. અમારી માટે બહુ મોટો સૌભાગ્ય છે કે અમે રામ અને સીતાનું આ રોલ પ્લે કરી રહ્યા છે અને બહુ સુંદર રીતે અત્યારે આનું આયોજન થયું છે. માહોલ જે છે તે અત્યારે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે અને સાથે સાથે તમામ જે લોકો જે છે તે આવી રહ્યા છે. અને અમિતભાઈ શાહનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં જે કાર્યકર્તા અને હોદ્દેદારો છે તે પણ અત્યારે આવી રહ્યા છે. અને સાથે જ જે પ્રમાણે અમિતભાઈનું સ્વાગત જે છે જોરશોરથી અને 400 પારની વાત છે. ભગવાન રામ અને સીતા પણ દર્શાવવામાં આવ્યા છે. જી હા, ભારતના ગૃહ રાજ્યમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આવતીકાલે એમનું નામાંકિત ભરવા જઈ રહ્યા હોય ત્યારે અમે સૌ ગુજરાતના કલાકારો પણ ખૂબ ઉત્સુક છીએ. અને આપ સૌ જોઈ રહ્યા છો કે આજે જ્યારે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી થઈ હોય ત્યારે તેમના પ્રતીક આજે ભગવાન શ્રી રામ અને
અને સીતાના પરફોર્મન્સ અમે કરવા કલાકારો અહીંયા ઉત્સુક છીએ અને આ સાથે ભારતના પણ બહારથી પણ વધારે રાજ્યના કલાકારો અત્રે સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ આપશે અને ભારતના ગૃહ રાજ્ય મંત્રી જ્યારે આપણું આગેવાની કરવા આગળ જઈ રહ્યા હોય ત્યારે અમે પણ કલાકારો પણ ખૂબ ઉત્સુક છીએ. ભારત માતા કી જય. તો સાથે સાથે યુવા મોરચો પણ છે તે કેટલા સમયથી મહેનત કર્યો છે. અમિતભાઈ આવી ગયા છે અને આટલા સમયથી મહેનત ચોક્કસથી ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, ગાંધીનગર લોકસભાની અંદર તમે જોઈ શકો છો જનસંખ્યાનો જે ઉત્સાહ છે, યુવાનોનો ઉત્સાહ છે. આ વખતે અમિતભાઈને જંગી બહુમતીથી 11 લાખ જેટલા મતથી દરેક યુવાનોને ગાંધીનગર લોકસભાની દરેક જનતા આશીર્વાદ આપશે અને ગુજરાતની અંદર લોકસભાની 26 સીટ ભાજપ 5 લાખ લીડ કરતાં વધારે જીતશે અને યુવાનો જે અત્યારે ઉત્સાહમાં ઇલેક્શનના માહોલમાં ભાજપના નરેન્દ્ર મોદી સાહેબના રાષ્ટ્ર નિર્માણના કાર્ય સાથે હાથ જોડીને ખભેથી ખભો મળાઈને સાથે ચાલી રહ્યા છે. એટલે અમિતભાઈના સ્વાગત માટે જોરો શોરેથી સ્વાગત ચાલી રહ્યું છે અને દરેક યુવાનો અત્યારે ઉત્સાહથી ઘણા લોકો અહીંયા તમે જોઈ શકો છો ઉભો રહેવાની જગ્યા નથી અને અમિતભાઈના સ્વાગત માટે ઘણા લોકો ભેગા થયા છે. કેટલો વિકાસ થયો છે સાંસદ તરીકે ગાંધીનગર વિસ્તારમાં? લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ એમનું ગાંધીનગર હરિયાળી ગાંધીનગર તરીકે ઓળખાય છે. વિકાસ તો ખૂબ બધો થયો છે. રોડ, રસ્તા, પુલ. વેજલપુર વિધાનસભાની અંદર, ગાંધીનગર લોકસભાની અંદર અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રેગ્યુલર મુલાકાત પણ થતી હોય છે અને એમનો વિકાસ પણ ચાલુ જ છે. અને આજે જ્યારે વેજલપુર વિધાનસભામાં પધારી રહ્યા છે ત્યારે વેજલપુર રહેવાસીઓ એમને ખૂબ આવકારવા માટે આતુર છે. તમે જોઈ રહ્યા છો ચારે બાજુ મેદની છે એમને આવકારવા માટે. અને આવતીકાલે જ્યારે આપણા સાંસદશ્રી એમનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે વેજલપુર વિધાનસભાના સમસ્ત નાગરિકો એમને હર્ષ સાથે આમંત્રણ આપી રહ્યા છે, એમના સપોર્ટમાં છે અને જંગી લીડથી 10 લાખથી પણ વધારે લીડથી જીતાડવા માટે સૌ મતદારો અને નગરવાસીઓ એમને સમર્થનમાં છે. મોટી સંખ્યામાં આપ જે લોકો જોઈ રહ્યા છો ત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, યુવા કાર્યકર્તાઓ છે તે પણ આવી રહ્યા છે ને યુવાનો જે છે કે છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા હતા, ઘણા સમયથી મહેનત કરી રહ્યા છો? હા, છેલ્લા ઘણા સમયથી અમે મહેનત કરી રહ્યા છીએ અને આપણા લોકલાડીલા ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર આપણા અમિતભાઈ શાહ આવી રહ્યા છે. જનમેદની જોઈ રહ્યા છો અત્યારે. કાલે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો આનાથી પણ ડબલ સંખ્યામાં આપણને જોવા મળશે. આ વખત લીડ અમે 10 લાખની પાર અમે લીડ સાથે અમિતભાઈ શાહને જીતાડીશું. અને કે તમામ જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, સાથે સાથે સાંસદ તરીકે અમિતભાઈ જે કાર્યો કર્યા છે તેને લઈને લોકોમાં પણ ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય વિનોદ, અમદાવાદ. ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. તો દેશના ગૃહમંત્રી અમિત શાહે આજ ભવ્ય રોડ શો યોજ્યો હતો અને જેમાં સાણંદ, કલોલ અને અમદાવાદ ખાતે રેલીનું આયોજન કર્યું હતું. તે બાદ તેમણે અમદાવાદના વેજલપુરમાં જંગી સભા સંબોધી હતી અને જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલિયા અને જમાલિયા દેશમાં ઘૂસી જતા હતા ત્યારે હવે મોદીજીના શાસનમાં દેશની સુરક્ષા વધી છે. તેમજ સીએને લઈને પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સોનિયા મનમોહનની સરકાર હતી. સોનિયા મનમોહનની સરકારમાં રોજે રોજ પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિયા ઘૂસી જતા. ઘૂસતા હતા કે નહીં? રોજ બોમ્બ ધડાકા કરતા હતા કે નહીં? અમે બધાએ 26 માંથી 26 આપી. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. પુલવામા અને ઉરીમાં અટકચારો કર્યો. હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઈ ગઈ છે. વડોદરામાં સાવલીમાં પોલીસ સ્ટેશન બહાર હંગામો થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના સાવલીથી. તો પોલીસ સ્ટેશન બહાર હંગામો થયો છે. જે ઘટના સામે આવી રહી છે સાવલીથી સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દુ સંગઠનના યુવકોને પોલીસે માર્યાના આક્ષેપ કરી રહ્યામાં આવે છે. તો પોલીસે કેટલાક યુવકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. સાવલીની જે આ ઘટના સામે આવી રહી છે વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. સાવલી પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળેટોળા છે. આરોપી પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
તો સાવલીમાં પોલીસ સ્ટેશન બહાર હંગામો થયો છે. આપ દ્રશ્ય જોઈ શકો છો. સાવલીમાં પોલીસ સ્ટેશનની બહારની જે ઘટના છે, હિન્દુ સંગઠનના યુવકોને પોલીસે માર માર્યાના આક્ષેપ સામે આવી રહ્યા છે. તો પોલીસે કેટલાક યુવકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. સાવલી પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળે ટોળા એકઠા થયા છે. મારા છોકરાને લીંબોલા સાહેબે વત્તા કામરિયા સાહેબે મારી લીધા છે. કેમ કે એમના ખેતરમાં મેં ફાર્મ હાઉસમાં બાંધકામ કરી આપ્યું છે. 35 લાખનું કામ કર્યું છે. 6 લાખ રૂપિયા આપ્યા છે. પૈસા આપતા નથી 7 મહિનાથી. એમનું આપણે ડુંગરીપુરા ગાંડિયાપરા જોડે આવ્યું છે ફાર્મ એમનું. રામધૂમ બોલવાનું મારા છોકરાને એ રીતે મારી લીધો છે રીતસર. અને બીજું હિન્દુઓનો સપોર્ટ કરે એટલે વધારે પડતે માર લીધો છે. કંઈક બી કામ હોય હિન્દુઓનું કંઈ બગડ્યું હોય એટલે પોલીસ સ્ટેશનમાં હાજર થાય. લેવાના છે ફાઇનલ લેવાના છે. એમનું ફાર્મ હાઉસ બાંધ્યું છે, રોડ બાંધ્યો છે, દિવાલ બાંધી છે, બધું બાંધ્યું છે. મેં મારું નામ અનિલ સુથાર છે. અમદાવાદ એમેઝોન કંપનીમાં આગ લાગી છે. સમાચાર સામે આવ્યા છે. આગનો બનાવ સામે આવી રહ્યો છે. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. એમેઝોન કંપની ખાતે આગનો બનાવ બન્યો છે. એમેઝોન કુરિયરના ટ્રકમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ફાયર વિભાગનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરની ટીમ પણ પહોંચી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. તો એમેઝોન કુરિયરના ટ્રકમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે. અમદાવાદમાં એમેઝોન કંપનીમાં આગ લાગી. ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરાયો. તો એમેઝોન કુરિયરના ટ્રકમાં આગ લાગી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે. અમદાવાદથી આગનો બનાવ સામે આવી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે વિજય મુહૂર્તમાં આજરોજ ફોર્મ ભર્યું છે. તો ત્યારે ઉમેદવારના ફોર્મ ભરાતા સમયે પ્રદેશ અગ્રણીઓ સિદ્ધાર્થ પટેલ, પંકજ પટેલ તેમજ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉમેદવાર વિજયી બનશે. વાતાવરણ વડોદરામાં પણ ખૂબ બદલાયેલું છે. લોકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છી રહ્યા છે અને ભારતીય જનતા પક્ષ નથી બેરોજગારીની વાત કરતી, નથી મોંઘવારીની વાત કરતી, નથી ખેડૂતોને ન્યાયની વાત કરતી, નથી વિદ્યાર્થીઓના વાત થતી. વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર એકલબારા રાજવી પરિવારના સભ્ય એવા જશપાલસિંહ પઢિયારે ફોર્મ ભર્યું છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહો છો? એક બાજુ ક્ષત્રિયનું આંદોલન અને આપ એકલબારા રાજવી પરિવારના સભ્ય તરીકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. 2010 થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2012માં ખૂબ નાની વયે પાર્ટી 31 વર્ષે વિધાનસભા લડવાની કોંગ્રેસ પાર્ટીએ મને તક આપી. ત્યારબાદ 2017માં હું ફરી કોંગ્રેસ પક્ષમાંથી લડ્યો અને 20,000 મતથી હું જીત્યો. 2022માં પણ હું વિધાનસભાની ચૂંટણી લડ્યો. સતત 3 વખત વિધાનસભા હું લડ્યો છું. આ વખતે પાર્ટીએ વડોદરા શહેરના વડોદરા લોકસભા બેઠકમાં આવતા સાવલી વાઘોડિયા વિધાનસભા તમામ લોકોનો એક જ અવાજે જે વાત હતી કે પાર્ટી એક યુવા ચહેરા તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે જશપાલસિંહને જો તક આપે એવી તમામ રજૂઆતો અહીંના આગેવાનો દ્વારા કરવામાં આવતા પાર્ટીએ મને આ વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જવાબદારી સોંપી છે. આપે જે વાત કરી એ વાતમાં આજે હું 15 વર્ષથી જે રાજકીય સફર છે એ શરૂ છે અને એના ભાગરૂપે મને
પાર્ટીએ તક આપી છે. ખાસ કરીને એમાં હું ખાસ આભારી પાદરાની જનતાનો છું કે જેને મને 3 વખત કોઈ પણ જાતની અપેક્ષા વગર એક દિલના અંતઃકરણપૂર્વક મને ખૂબ મત આપ્યા છે. એમનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસના કારણે સતત હું 3 વિધાનસભા લડી ચૂક્યો છું અને એના જ વિશ્વાસના કારણે આજે મને લોકસભા બેઠક લડવાની મને તક મળી છે. તમામ મારા જે ભાઈઓ છે, સમાજના જે ભાઈઓ છે અને બીજા જે મારા મિત્રો મંડળો છે, જે આગેવાનો છે, એમનો પણ ખૂબ સાથ અને સહકાર મને મળી રહ્યો છે. પાર્ટીએ જે રીતનો પણ નિર્ણય કરીને મારામાં વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ સાર્થક કરવાની મારી પૂરેપૂરી જવાબદારી છે. પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરશે અને વિજય સંકલ્પ લીધો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ત્યારે અમદાવાદના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. હિંમતસિંહ પટેલે રખિયાલથી સારંગપુર સુધીની ભવ્ય રેલી કાઢી હતી, જે બાદ હિંમતસિંહ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે તેમની સાથે રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, વિપક્ષ નેતા સજ્જદ ખાન પઠાણ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. હિંમતસિંહ પટેલે પૂર્વના પ્રશ્નોને વાચા આપવાના મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે અને ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને સાથે પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પોતાની જે દાવેદારી નોંધાવી છે લોકસભા માટે, ત્યારે તેમનું જે સ્વાગત જે છે તે કરવામાં આવે છે અને આજે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અત્યારે તમામ જે લોકો જે છે તેમનું સ્વાગત કરી રહ્યા છે. હિંમતસિંહભાઈ, ફોર્મ ભરવાની તૈયારી અને સાથે જોરદાર ચૂંટણી લડવાની પણ તૈયારી. કોંગ્રેસના તમામ અમદાવાદ પૂર્વ લોકસભાના કાર્યકર્તાઓ ખૂબ જ તાકાતથી આજે અમદાવાદ પૂર્વ લોકસભાની તૈયારીઓ છે અને જે ભારતીય જનતા પાર્ટી એ જે લોકોને વચનો આપ્યા હતા એ વચનની અંદર એ નિષ્ફળ ગઈ છે અને આજે એમના ભ્રષ્ટાચારો, ગેરવહીવટો, યુવાનોને 2 કરોડ યુવાનોને રોજગાર મળશે, કાળું ધન પાછું લઈને 15 લાખ રૂપિયા આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, મોંઘવારીમાંથી મુક્તિ કરીશું, આ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે. અને ઈડી અને ઇન્કમટેક્સના મારફતે જે ઇલેક્ટ્રિકલ બોન્ડના મારફતે હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, એવા અનેક મુદ્દાઓ છે. પ્રજાનું જીવન જે છે એ અસહ્ય પીડાદાયક, મોંઘવારી, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, મોંઘવારી આસમાને છે, એટલે અનેક પ્રજાના મુદ્દાઓ લઈને અમે જઈ. પૂર્વના સાંસદ એવું કહે છે કે પૂર્વનો વિકાસ થયો, તમે શું માનો છો? પૂર્વનો વિકાસ થયો, કોઈ હોસ્પિટલ બની, કોઈ સારી શાળા કોલેજો સરકારી બની, કોઈ લોકોની જન સુવિધા માટે કોઈ વ્યવસ્થાઓ થઈ. કોઈ પણ દિવસ આજે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ વિસ્તાર સાથે અન્યાય કર્યો છે અને આ વિસ્તારની અંદર 20 લાખની જનતા રહે, કોઈ પણ એક સરકારી મોટી હોસ્પિટલ નથી બની, કોઈ પણ શિક્ષણના શાળા કોલેજના સાધન નથી બન્યા, લોકોને રોજગાર મળી શકે એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી બની. અનેક મુદ્દાઓ છે. 6 લાખની લીડની ભાજપ વાત કરે છે, તમે શું માનો છો? હું એવું માનું છું કે આ વખતે ભાજપની હાર નિશ્ચિત છે. તો જે પ્રમાણે મુદ્દા જે છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે. પૂર્વના જે ઉમેદવાર જે છે તેઓ જે રેલી સ્વરૂપે અહીંથી પસાર થવાના, સાથે જે ફોર્મ ભરવાના છે અને સાથે ચૂંટણી જીતવાનો જે એક આશાવાદ જે છે તે પણ તેમણે વ્યક્ત કર્યો છે. કેમેરામેન જય સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.